આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે રામનવમી પર્વની આપ સૌ લોકોને શુભકામનાઓ પાઠવું છું. આજે આપણે એક એવા ગૌરવના વિષય માટે અહીં ઉપસ્થિત થયા છીએ. ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે તાજેતરમાં જ 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. ત્યારે પહેલા મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રી તરીકે કુલ 8,931 દિવસનું શાસન એ નેતૃત્વ કરીને તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગજીના 8,930 દિવસના એ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આપ સૌ જાણો છો કે મોદીજી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી એ સેવા આપનાર એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે પ્રધાનમંત્રી તરીકે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના 4,077 દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે. આજે આપણે સૌ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પ્રધાન સેવક કહીએ છીએ, કારણ કે તેમના 24 વર્ષના જીવનમાં તેમણે ક્યારેય પોતાને ફક્ત મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તરીકે જોયા નથી અને એક પણ રજા પાડ્યા વગર તેમણે હંમેશા રાષ્ટ્રના એ સેવક તરીકે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આ માત્ર એક સમયનો રેકોર્ડ નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો એક રેકોર્ડ છે. નરેન્દ્ર મોદીજીના આ યાત્રામાં સેવા, સમર્પણ અને દ્રઢ નિશ્ચય રહ્યા છે. મિત્રો, જ્યારે 2001ની વાત કરું તો નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય સામે, સરકાર સામે અને પ્રજા અનેક પડકારોનો સામનો કરી રહી હતી. કેટલીય ચેલેન્જો હતી. 2001નો ભૂકંપ એ રાજ્ય માટે, વિશેષ કરીને કચ્છ માટે વિનાશ બનીને આવ્યો હતો. લોકો કહેતા હતા કે કચ્છ હવે ક્યારેય બેઠું થઈ શકે નહીં, પણ માન્ય મોદી સાહેબની દ્રઢ ઈચ્છાશક્તિ, દ્રઢ મનોબળ, પ્રબળ ઈચ્છાશક્તિ, મજબૂત નેતૃત્વથી કચ્છ ફરી બેઠું થયું. વિકાસની આ અવિરત યાત્રામાં એ કચ્છની ગાથા એ ઇતિહાસમાં લખાય એ તે રીતે વિકાસ થયો. શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતની જીવાદોરી એવી નર્મદા સરદાર સરોવર યોજના માટે ત્યારની કોંગ્રેસની જક્કી વલણ અને કેન્દ્ર સરકારના ઓરમાયા વર્તન અને ભેદભાવ સામે સંકલ્પબદ્ધ થઈ અને નર્મદા ડેમની એ પૂર્ણતા માટે કોઈ કસર બાકી ન છોડી અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી ઉપવાસ પર ઉતરે એ પહેલી ઘટના હતી. એક સમય એવો હતો કે ગુજરાતમાં વીજળી એ સૌથી મોટો પ્રશ્ન હતો. ત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે ગામડે એ 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા તેઓ દેશ અને વિશ્વભરના ઉદ્યોગકારોને ગુજરાતમાં લાવ્યા, જેના પરિણામે મોટા પ્રમાણમાં રોજગારીની તકો સર્જાઈ. ગુજરાતને રોજગારીમાં એ મોખરે બનાવ્યું. તેમણે કૃષિ મહોત્સવ હોય, ચિરંજીવી યોજના હોય, માતૃવંદના યોજના હોય કે પછી બેટી બચાવો અભિયાન અને કર્મયોગી અભિયાન જેવી એ પહેલ દ્વારા એ વિકાસનું એક નવું મોડેલ એ સ્થાપિત કર્યું અને આખા દેશની અંદર આ વિકાસની રાજનીતિની ભેટ કોઈ આપી હોય
તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ આખા દેશ રાજ્યની અંદર એ વિકાસની ભેટ આપી હતી. ચાહે દીકરાઓ માટે શિક્ષણ હોય કે યુવાનો માટે રોજગાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, નાનો વેપારી હોય કે ઉદ્યોગકાર હોય, ગુજરાતના સર્વાંગી વિકાસના આયામો સર કરી એ ગુજરાતને મોદી સાહેબે એક મોડલ સ્ટેટ બનાવ્યું. ગુજરાત મોડલની ચર્ચામાં આખા દેશમાં મિત્રો ફેલાઈ. જે જગ્યા એક સમયે સૂકી ભટ્ટ નદી હતી, ગંદકીનું સામ્રાજ્ય હતું, જ્યાં સર્કસ અને જાદુગરના શો થતા હતા, ત્યાં દેશનું ગૌરવ ગણાતો એ દેશનો સૌપ્રથમ એ સાબરમતી રિવરફ્રન્ટ એ આજે ગુજરાતનું ઘરેણું બન્યું છે. મિત્રો, મોદી સાહેબના સક્ષમ નેતૃત્વમાં માન્યતા આવતા જ ગુજરાતને એ વિશ્વભરમાંથી એ અસંખ્ય પુરસ્કારોની એ સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણને સૌને ગૌરવ થાય કે દેશમાં પ્રધાનમંત્રીને 19 કરતાં વધારે એ રાષ્ટ્રની સંસદને સંબોધી છે અને લગભગ 29 કરતાં વધારે એ રાષ્ટ્રને બહુમાન કર્યું છે. દેશમાં 2004 થી 2013 એટલે કોંગ્રેસના સમયમાં જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈ કોંગ્રેસના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડો જનતામાં નિરાશા વ્યાપી હતી. દેશની 140 કરોડ જનતા સતત નિરાશામય રીતે એ જિંદગી જીવતી હતી. ત્યારે એવા સમયે દેશના નાગરિકો માટે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એક આશાનું કિરણ બન્યા. દેશે વર્ષે 2014માં દેશની 140 કરોડ જનતાનો આપના માધ્યમથી આભાર માનું કે એક વખત નહીં, બે વખત નહીં, પણ ત્રણ વખત સ્પષ્ટ બહુમતીથી તેમને પ્રધાન સેવક તરીકે ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટી પર અપાર પ્રેમ દર્શાવી ગુજરાતના સપૂતને એ દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સોંપી. દેશની 140 કરોડ જનતાએ એ વિકાસની રાજનીતિથી પ્રેરાઈને એ માન્ય મોદી સાહેબને મેં કીધું એમ કે 3 ટર્મ સેવાનો અવસર આપ્યો છે અને હજી આગળના દિવસોમાં આ દેશની જનતા એ સતત અવિરત એ વિકાસને ઝંખે છે. એટલા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર એમને પૂર્ણ ભરોસો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી પહેલોએ એ નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન ભારત હોય, પીએમ સૂર્યઘર યોજના હોય કે પીએમ કિસાન સન્માન નિધિ એટલે ખેડૂતોને સાચું સન્માન આપવાનું કામ હોય, પાક વીમો અને ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી આ યોજનાઓ એ જરૂરિયાતમંદ પરિવાર હોય, ગરીબ હોય, ખેડૂત અને સામાન્ય જનતાને એ સીધો ફાયદો મિત્રો થયો છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેણે ગરીબ મહિલાઓના જીવનમાં એ નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. લખપતિ દીદી અભિયાન સ્વસહાય જૂથો દ્વારા એ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ધ્યેય 2027 સુધીમાં 3 કરોડથી વધુ એ લખપતિ દીદી બનાવવાનો હતો. પરંતુ આ લક્ષ્ય એ સમય પહેલા જ મિત્રો પ્રાપ્ત થયું છે. તેમણે રાજકીય હિતોને કારણે દાયકાઓથી અટવાયેલા મહિલા અનામત બિલને ગર્વથી એ નારી શક્તિ વંદન કાયદા તરીકે પસાર કર્યો, જેમાંથી ભારતીય મહિલાઓને સંસદ અને રાજ્યની વિધાનસભામાં જવાનો તેમને હક મળ્યો છે. દેશની વ્યવસ્થાને ક્ષતિગ્રસ્ત કરનાર ભ્રષ્ટાચારના ઊંધઈને જનધન આધાર અને મોબાઈલ એટલે JM ટ્રિનિટીની તાકાત એ નાબૂદ કરવામાં આવી છે. આજે સરકારી યોજનામાં એક પૈસો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થી સુધી પહોંચે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દરરોજ સરેરાશ 30 કિલોમીટરની વધુની ગતિએ એ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ હોય, મેટ્રો અને સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ ઝડપી વધારો જોવા આપણને મળી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં જ્યાં 70 વર્ષમાં ફક્ત માત્ર 5 એમ્સ બનાવવામાં આવી હતી, ત્યારે મોદીજીના કાર્યકાળ દરમિયાન 15 નવા એમ્સની સ્થાપના કરવામાં આવી છે. માનનીય મોદીજીએ એક સમાજ સુધારક તરીકે પણ આપણને મિત્રો એમને દુનિયા આખી જોઈ રહી છે, જેમણે સ્વચ્છ ભારત મિશનને જન આંદોલનમાં પરિવર્તન કર્યું અને સ્વચ્છતાને
એ રાષ્ટ્રીય અભિયાન તરીકે જે પ્રોત્સાહન આપ્યું, તેમણે એક પેડ માં કે નામ જેવા અભિયાન દ્વારા એ પર્યાવરણની જાગૃતિ મિત્રો ફેલાવી છે. માનનીય મોદીજીના નેતૃત્વમાં દેશે વિકાસ અને વારસો આ બંને સાથે એ આગળ વધારવાની એ નીતિ અપનાવી છે. કાશી કોરિડોર હોય, મહાકાલ મંદિર હોય, આપણા ગુજરાતમાં સોમનાથ હોય, દ્વારકા હોય, પાવાગઢ હોય અને અંબાજી સહિતના આ ધાર્મિક સ્થળોમાં આધુનિકરણ અને નવી દિશા મિત્રો આપી છે. વધુમાં 550 વર્ષથી ના લોકોનું આસ્થાનું સમાન એ અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણનો યશ પણ એ મિત્રો આ દેશની જનતાએ એ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપ્યો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ ક્ષેત્રે એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે, ત્યારે તેમના નેતૃત્વમાં એ પોલિટિકલ ઓફ પરફોર્મન્સ પર એ ભાર મૂકવામાં આવ્યો છે. એક સમય હતો કે જ્યારે આતંકવાદની સમસ્યાથી હતપ્રત હતો, દુશ્મનો આપણી સરહદમાં એ ઘૂસણખોરી કરી અને હુમલો કરતો હતો, ત્યારે આપણી તત્કાલીન સરકાર ફક્ત એ નિંદાના ઠરાવો પસાર કરતી અને દિલ્હીથી શાંતિ માટે વિનંતી કરતી હતી. મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલા જ કહ્યું હતું કે તેઓના આંખ ઝુકાવીને વાત કરશે કે તેઓના આંખ કાઢીને વાત કરશે, પરંતુ એ આંખમાં આંખ મેળવીને વાત કરશે. અને ઉરી અને પુલવામા ના કાયરતાપૂર્વક હુમલાનો જવાબ એમણે કોઝિયર સોંપી નહીં, પરંતુ એ સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇકથી એ દુશ્મનના ઘરમાં ઘૂસીને એનો જવાબ આપ્યો હતો. એવી જ રીતે નિર્દોષ ભારતીયોને જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો, આ ઓપરેશન સિંદૂર જેવી વ્યૂહાત્મક રણનીતિઓની દુનિયાને એ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. આ નવું ભારત છે, ન તો કોઈ તેને છેડે અને જો કોઈ એને છેડે તો તેને એ છોડતું પણ નથી. મિત્રો, જહાં હુએ બલિદાન મુખર્જી, ये कश्मीर हमारा है. કાશ્મીરથી કલમ 370ની નાબૂદી એ કરોડો નાગરિકોનું વર્ષો જૂનું સપનું એ મોદીજીના નેતૃત્વમાં એ સાકાર થયું છે. જ્યારે દેશને સૌથી મોટી મહામારી કોવિડ-19 એ થંભી જવા મજબૂર કરી દીધો હતો, અને ત્યારે શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો. ભારતે એ પોતાની સ્વદેશી વેક્સિન જ ન બનાવી, પરંતુ 220 કરોડથી વધુ એ ડોઝનું દુનિયામાં સૌથી મોટું સફળ એ રસીકરણ અભિયાન ચલાવીને કરોડો દેશવાસીઓના જીવ બચાવ્યા છે. સાથે જ ભારતે 100થી વધુ દેશોને એ વેક્સિન લગભગ 30 કરોડથી વધુ એ ડોઝ પહોંચાડ્યા છે. મિત્રો, વિપક્ષે મોદી સાહેબ ઉપર વ્યક્તિગત હુમલા કર્યા. ક્યારેક એમને ચાવાળા કીધા, ક્યારેક કોંગ્રેસે મોત કા સોદાગર કીધા, ક્યારેક એમને ચોર કીધા, ક્યારેક નીચ કીધા, મોદી તેરી કબ્ર ખુદેગી જેવા અપશબ્દો એ કોંગ્રેસે સતત એ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું સતત અપમાન કર્યું છે. આ અપમાન માન્ય મોદી સાહેબનું નહીં, પણ દેશની 140 કરોડ જનતાના પ્રધાન સેવકનું અપમાન હતું, અને દેશના 140 કરોડ જનતાએ આનો જવાબ એક વાર નહીં, બે વાર નહીં, પણ ત્રણ વખત સ્પષ્ટ બહુમતીથી આપ્યો છે. અને તેઓની પૂજનીય માતાશ્રી માટે પણ કોંગ્રેસે સતત અપશબ્દો કહ્યા છે, પરંતુ જનતાએ તેનો જવાબ એ વિશ્વાસની મતથી અને સમર્થનથી આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અત્યાર સુધીમાં 29થી વધુ દેશોમાં પોતાના સર્વોચ્ચ નાગરિક અને રાજકીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બન્યા છે, અને તેમના લોકોના હૃદયમાં એ મિત્રો સ્થાન પામ્યા છે. દુનિયામાં કોઈ વ્યક્તિને સૌથી વધારે ફોલોઅપ કરતા હોય, ફોલોઅર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ફોલોઅર્સ કરતા હોય તેવા આપણા પ્રધાનમંત્રી માન્ય મોદીજી છે. નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ અને કાર્યશૈલી આજે ભાજપના દરેક કાર્યકર્તાના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ સંઘર્ષ એક કાર્યકર્તાને ઉર્જા આપે છે, તેમનું સમર્પણ એક કાર્યકર્તાને લડવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી એ માત્ર એક વ્યક્તિત્વ નથી, પરંતુ એક વિચાર અને એક સંસ્થા છે.
ભારતવાસીઓ આજે આત્મનિર્ભર અને વિકસિત ભારત એ 2047 સંકલ્પ સાથે માન્ય મોદીજીના નેતૃત્વમાં જ્યારે આગેકૂચ કરી રહ્યા છે, ત્યારે માન્ય મોદી સાહેબની આ 8,931 દિવસની સફર એટલે એ રાષ્ટ્રહિતને એ સર્વોપરી રાખીને નિસ્વાર્થ એ જનસેવાની સફર છે. કોન્ફિડન્સ, કમિટમેન્ટ, કમ્પેન્સેશન એન્ડ કન્સિસ્ટન્સી સાથેનું આ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એ ચોક્કસપણે એ નવી ઊંચાઈઓ લઈ જશે. ધન્યવાદ. વાત કરી એમાં આપનું શું કહેવું છે કે અરવિંદ કેજરીવાલની વાત સાચી છે કે ખોટો અપપ્રચાર કરે છે? આપે કદાચ જોયું હશે કે પંજાબની અંદર ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતો પર જે લાઠીચાર્જ થઈ રહ્યો છે, એ માત્ર પંજાબના ખેડૂતોએ જોયો છે એવું નહીં, આખા દેશના મીડિયાના માધ્યમથી દેશની 140 કરોડ જનતાએ જોયો છે કે ભગવત માન આપના મુખ્યમંત્રી, એમના નેતા કેજરીવાલો ગમે તેવા બણગા ફૂંકતા હોય પણ પંજાબની જનતા ત્રસ્ત છે, ત્રાહિમામ છે અને ખેડૂતોના ટેકાના ભાવની ખરીદીના રૂપિયાથી એ દેશની અંદર માર્કેટિંગ કરવા નીકળ્યા છે. દેશમાં સૌથી પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય હતું, જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે હેલ્થકેરની અંદર PMJY કાર્ડ દ્વારા 5 લાખ કેન્દ્ર સરકાર આપે છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ આખા દેશમાં પહેલું રાજ્ય બન્યું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીમાં કેન્દ્ર દ્વારા 5 લાખ અને રાજ્ય દ્વારા 5 લાખ એમ 10 લાખની હેલ્થકેરની અંદર સૌથી વધારે સહાય કરતું આખા દેશમાં કોઈ રાજ્ય હોય તો ભારતની અંદર ગુજરાત રાજ્ય છે. આખા દેશમાં સૌથી વધારે સારા ટેકાના ભાવથી ખરીદીથી જો બેનિફિટ થતો હોય તે ગુજરાતના ખેડૂતોનો થઈ રહ્યો છે. ગુજરાતની અંદર જ્યારે અતિવૃષ્ટિ આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ સરકારે એ ખેડૂતોને ક્યારેય નારાજ નથી કર્યા. ભર ચોમાસાની વચ્ચે, પાણીની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીઓ કે ગુજરાત સરકારના મંત્રી હોય એ એસી ઓફિસમાં બેસવાની જગ્યાએ, ગાંધીનગરમાં બેસવાની જગ્યાએ એ ખેડૂતોની વચ્ચે જઈ ખેડૂતોની વેદના સમજી સાંભળી એનો તાત્કાલિક રિપોર્ટ બનાવી અને ખેડૂતોને જેમ બને એમ જલ્દી ને જલ્દી રાહત પેકેજ આપવાનું કામ કરતી હોય અને ઝડપી કામગીરી કરતી હોય તો ગુજરાત સરકાર કરી રહી છે. એટલે માત્ર કેજરીવાલ અને ભગવત માન આ માત્ર અફવા ફેલાઈ રહ્યા છે. પંજાબના પૈસા, ગરીબોના, ખેડૂતોના પૈસા એ અન્ય રાજ્યની અંદર માત્ર ચૂંટણી પ્રચારને ભ્રામકતા માટે આ ફેલાઈ રહ્યા છે. એમને ક્યારેય ગુજરાતની પ્રજા સ્વીકારશે નહીં. આ ગુજરાતની પ્રજા બંને બહુરૂપિયાઓને ખૂબ સારી રીતે ઓળખે છે. આ બંને બહુરૂપિયાઓને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે. આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ ગુજરાતની જનતા એમને ક્યાંય પગ નહીં મૂકવા દે. એ જેટલી પણ જાહેર સભાઓ કરે છે એમાં ખુરશીઓ ખાલી રહે છે અથવા પૈસા આપી પંજાબથી ગરીબોના પૈસા લઈ અહીંયા પૈસા વાપરીને લોકોને અહીંયા ઘડી કામ કરી રહ્યા છે. પણ આપ પણ જોઈ રહ્યા છો કે જે રીતે ભગવત માન અને કેજરીવાલ અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે, લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે, ગુજરાતની ભોળી જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ખૂબ શાણી છે. છેલ્લા 30 વર્ષ તેમણે વિકાસની રાજનીતિ જોઈ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ભરોસો છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર માનનીય ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો છે. ગુજરાતની જનતા એ ક્યારેય ભગવત માનથી કે બહુ રૂપિયા કેજરીવાલથી છેતરા એવી નથી. ગુજરાતની મહિલાઓને બેંક એકાઉન્ટમાં 1,000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે કે ગુજરાતની મહિલાઓને બેંક એકાઉન્ટમાં સીધા 1,000 રૂપિયા આપશે આમ આદમી પાર્ટી. તમે કેજરીવાલને ભગવત માનને પૂછજો કે તમે જ્યારથી સરકારમાં આવ્યા એના કરતાં વધારે વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતના શાસનમાં છે અને 450 કરતાં વધારે અલગ અલગ સમુદાયવાદ, SC, ST, OBC, જનરલ કેટલી યોજનાઓ છે
પંજાબ સરકાર એનો સરવાળો મારી દે એના કરતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ કેટલાય બેનિફિટ એ નીચે જનતાને આપી રહી છે. જગદીશભાઈ, તો ભૂતકાળની સરસ વાત કરી. ભવિષ્ય માટે શું પ્રજા માટે કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે જન સમર્થન છેલ્લા 30 વર્ષથી આપ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આ દિન સુધી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત પ્રજા માટે એ વિકાસલક્ષી કામ કર્યા છે. આપ જે રીતે જોઈ રહ્યા છો, જે રીતે રોજગારીની તકો ઊભી થઈ છે, યુવાન હોય, સ્ટાર્ટઅપ હોય, ખેડૂત હોય કે મહિલા હોય, આજે દેશભરમાંથી અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજગારી માટે ગુજરાત એમની પહેલી પસંદગી છે. વેપાર ઉદ્યોગ માટે પણ ગુજરાત એમની પહેલી પસંદગી છે. અને આ જ વસ્તુ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની જનતાને કે અન્ય પ્રાંતની જનતાને એ ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈની વડપણ હેઠળ સરકાર પર કેટલો ભરોસો છે, કેટલો વિશ્વાસ છે. જે રીતે માન્ય ભૂપેન્દ્રભાઈ સેવા ભાવથી જે કામ કરી રહ્યા છે, સતત પ્રજાલક્ષી કામ, વિકાસલક્ષી કામો, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે કે ઇન્ડસ્ટ્રીઝ માટે કે નાનો વેપારી હોય કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી, આ બધા જ માટે ગુજરાત સરકાર ખૂબ સારું કામ કરી છે અને આવનારા દિવસોમાં પણ કરશે. તો કોઈ કાર્યક્રમ પ્રદેશ ભાજપ કરશે? મોદીજીનું એચિવમેન્ટ તમે જે વાત કરી આટલું તો એનો કોઈ ખાસ કાર્યક્રમ કોઈ યોજવામાં આવશે? પીએમ સાહેબ ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે, જો કઈ વિગત હોય ને. દેશના 140 કરોડ જનતાને, ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાને, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 8,931 દિવસ સુધી એ સૌથી વધુ એ ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિ રીતે કામ કર્યું છે. આ જ એક ઉત્સાહ એ દેશની જનતાને છે. આનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓનો છે. જગદીશભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે, 14 પાર્લામેન્ટરી પર પડાઈ અને ઉમેદવારો પણ પસંદ. બે બાબત છે. એક તો કયા પ્રકારની તૈયારીઓ છે, કારણ કે લગભગ 90% ગુજરાતનો ભાગ છે કે જેમાં ચૂંટણીઓ થશે. તૈયારીઓ કયા પ્રકારની છે? કોઈ ક્રાઇટેરિયા ઉમેદવાર માટે નક્કી પાર્ટીએ કર્યા છે? શું વાત? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચોક્કસ બાબત છે. ચૂંટણી પંચ તારીખો નક્કી કરતો છે, ચૂંટણી પંચ તારીખ ડિક્લેર પણ કરશે. પણ પોલિટિકલ પાર્ટીના વડા તરીકે, પોલિટિકલ પાર્ટી તરીકે ચૂંટણી વ્યવસ્થામાં જે પણ સમિતિઓ બનાવવાની હોય, ચૂંટણી વ્યવસ્થાની જે કમિટી રાજ્ય કક્ષાની હોય, જિલ્લા કક્ષાની, મંડળ કક્ષાની, એ ઓલમોસ્ટ બધી જ પ્રકારની સમિતિઓ એ બની ચૂકી છે. આપે હમણાં જોયું કે કોર ગ્રુપ પણ ડિક્લેર કર્યું છે, પ્રદેશ ચૂંટણી સમિતિ પણ ડિક્લેર કરી છે. અને યુદ્ધના મેદાનમાં મેં પહેલા પણ અગાઉ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં જાય છે એવું નહીં. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર કે લીડર્સ કે સરકારના મંત્રીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે જ દેખાય તેવું નહીં. ચોમાસું આવે ને દેડકા કૂદવા માંડે એ તો તમને ખબર છે કે પંજાબથી ને દિલ્હીથી બધા લોકો ત્યારે આવવા માંડ્યા છે. માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય અને ચૂંટણી જાય ત્યારે જતા રહે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરૈવેતી મંત્ર સાથે એ 365 દિવસ પ્રજાની વચ્ચે રહે છે. મારા બે પ્રશ્નો છે. પ્રમુખ સાહેબ, બે પ્રશ્નો. પાર્લામેન્ટરી બોર્ડ એટલે ચૂંટણી સમિતિની જે તમે ગઈકાલે જાહેરાત કરી, મધ્ય ગુજરાતમાંથી કોઈ નથી સમાવેશ. એક એ વાત, એ શું કામ? અને બીજું કે સૌરાષ્ટ્રમાંથી 7 જણાને લીધા છે. આમ આદમી પાર્ટીનું ફોકસ પણ સૌરાષ્ટ્રમાં છે, તો શું ભાજપને ડર છે કે આ ગાબડું પાડશે માટે 7 જણાનો સમાવેશ થયો? ચૂંટણી સમિતિ છે એ સર્વવ્યાપી ચૂંટણી સમિતિ હોય. જેટલા પણ લોકો ચૂંટણી સમિતિમાં છે, માન્ય મુખ્યમંત્રી છે, માન્ય હર્ષભાઈ છે કે હું છું, આ બધા જ લોકો આખા રાજ્યનું નેતૃત્વ કરતા હોય. જેટલા પણ લોકો છે એ બધા જ લોકો સિનિયર લોકો છે અને આખા રાજ્યનું નેતૃત્વ કરી શકે એવા તમામ લોકો છે. અને સર્વાંગી બધા જ અલગ અલગ લોકોને આમાં જોડવાનો પ્રયાસ કર્યો છે. જગદીશભાઈ, જે ક્રાઇટેરિયા તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સમયે બનાવવામાં આવ્યા હતા, 3 વર્ષ, 60 વર્ષની ઉંમર, એ બધા કન્ટિન્યુ રહેશે કે શું થશે? નવો કોઈ નિયમો આપ બનાવવાના છો એના સમય નક્કી થશે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ સરકાર અહીંયા હારે છે એટલા માટે અમારા ઉમેદવારો જે જાહેર કર્યા છે એમને દબાવવામાં આવે છે, પોલીસ મોકલી અને એમને દલાલી કરાવવામાં આવે છે કે તમે ઉમેદવારી ના કરતા ફોર્મ પાછા ખેંચી લેજો એ વખતે. કદાચ આ દિલ્હીથી આવેલી પાર્ટીને એવું લાગતું હશે, પણ અમે ક્યાંય એવું કર્યું છે એવું અમને ખ્યાલ નથી. રાજકોટ એ ભાજપ પરનું ઉદ્ભવ સ્થાન છે, હમણાં એને કોરાને મૂકવામાં આવે છે, એનું શું કારણ? મને લાગે છે કે દરેક જણની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. દરેક જણની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. ગુજરાત આખું રાજ્ય છે, એટલે ગુજરાતની કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ લીડર આવતા હોય છે. કોઈ રાજ્યને કે કોઈ જિલ્લાને અમે કોરાણે મૂકી દેવું ના હોય. બધાને બધું સર્વાંગી હોય. જગદીશભાઈ છેલ્લે આજથી 29 તારીખ સુધી વિજય સંકલ્પ વિસ્તારક યોજના જે ભારતીય જનતા પાર્ટી શરૂ કરવાની છે, આમાં માત્ર ચૂંટણી છે ત્યાં જ આ યોજના હશે કે દરેક આખા ગુજરાત? ભારતીય જનતા પાર્ટી એ એકમ એ કોઈ પણ યોજના હોય એ આખા રાજ્યવ્યાપી હોય અને આખા રાજ્યની અંદર દરેકે દરેક કાર્યક્રમ થતા હોય છે. નવી ટેકનોલોજી લાવી છે, આવી ગઈ છે. आज मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के जन्मदिन रामनवमी के पावन पर्व पर मैं आप सभी को हार्दिक शुभकामनाएं देता हूं. मित्रों, गुजरात की धरती के सपूत और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हाल ही में निर्वाचित सरकार के प्रमुख के रूप में 8,931 दिनों तक सेवा करने का एक ऐतिहासिक रिकॉर्ड बनाया है. उन्होंने सिक्किम के पूर्व मुख्यमंत्री पवन कुमार चामलिंग जी के 8,930 दिनों के रिकॉर्ड को पीछे छोड़ दिया है. आज हमें उन्हें प्रधान सेवक कहते हैं, क्योंकि अपने 24 वर्षों के सार्वजनिक जीवन में उन्होंने कभी भी खुद को केवल मुख्यमंत्री या प्रधानमंत्री के रूप में नहीं देखा है, बल्कि हमेशा राष्ट्र के सेवक के रूप में अपना जीवन समर्पित किया है. यह केवल समय का रिकॉर्ड नहीं है, जनता के अटूट विश्वास का रिकॉर्ड है. नरेंद्र मोदी जी की राजनीति यात्रा सेवा, समर्पण और दृढ़ संकल्प की रही है. मित्रों, जब 2001 में नरेंद्र मोदी जी ने गुजरात की कमान संभाली थी, तब राज्य के सामने कई चुनौतियां थी. 2001 का भूकंप राज्य के लिए और विशेष रूप से कच्छ के लिए एक विनाश बनकर आया था. लोग कहते थे कि कच्छ कभी खड़ा नहीं हो पाएगा, लेकिन यशस्वी नरेंद्र मोदी जी ने दृढ़ मनोबल, प्रबल इच्छा शक्ति और मजबूत नेतृत्व से कच्छ फिर से खड़ा हुआ. श्री नरेंद्र मोदी जी ने गुजरात की जीवन रेखा मानी जाने वाली नर्मदा सरोवर योजना के लिए तत्कालीन कांग्रेस की केंद्र सरकार ने सौतेले व्यवहार और भेदभाव के खिलाफ संकल्पबद्ध होकर उपवास तक किया और नर्मदा बांध को ये पूरा करने में कोई कसर नहीं छोड़ी. एक समय था तब गुजरात में बिजली सबसे बड़ी समस्या थी. तब ज्योतिग्राम योजना के माध्यम से गांव में 24 घंटे बिजली पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया. वाइब्रेंट गुजरात समिट के माध्यम से देश और दुनिया पर उद्योगपतियों को गुजरात लाए, जिसमें परिणाम स्वरूप बड़े पैमाने पर रोजगार को अवसर पैदा हुए और गुजरात को रोजगार में अग्रणी बनाया. उन्होंने कृषि महोत्सव, चिरंजीवी योजना, मातृवंदना योजना, बेटी बचाओ अभियान और कर्मयोगी अभियान जैसी पहलों में माध्यम से विकास का एक नया गुजरात मॉडल स्थापित किया. चाहे बेटियों की शिक्षा या युवाओं को रोजगार हो, ग्रामीण क्षेत्र हो या शहरी, छोटा व्यापारी और उद्योगपति, गुजरात के सर्वांगीण विकास में आयामों को पार कर मोदी जी ने गुजरात को एक मॉडल स्टेट बनाया और इस गुजरात को मॉडल की चर्चा पूरे देश में फैल गई. मित्रों, देश में 2004 से 2013 तक दौरान जब कांग्रेस की सरकार थी, तब मान्य भ्रष्टाचार और घोटालों से जनता के निराशा थी. इसी समय देश के नागरिकों के लिए नरेंद्र मोदी जी ने एक आशा का किरण बनकर उभरे.
देश की 140 करोड़ जनता ने विकास की राजनीति से प्रेरित होकर माननीय मोदी जी को एक बार नहीं, दो बार नहीं, बल्कि लगातार तीसरी बार सेवा का अवसर दिया है। नरेंद्र मोदी जी के नेतृत्व में मेक इन इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया जैसी पहलों को नए निवेश और रोजगार के अवसर पैदा किए। प्रधानमंत्री आवास योजना हो, उज्ज्वला योजना हो, आयुष्मान भारत हो, पीएम सूर्यघर योजना हो, पीएम किसान सम्मान निधि हो, फसल बीमा किसानों के लिए किसान क्रेडिट कार्ड जैसी योजनाएं का सीधा लाभ गरीबों के किसान और आम जनता को मिला है। आज सरकारी योजनाओं का एक एक पैसा डायरेक्ट बेनिफिट ट्रांसफर डीबीटी के माध्यम के जरिए सीधे लाभार्थियों तक पहुंचता है। काशी कॉरिडोर हो, महाकाल मंदिर हो, सोमनाथ हो, पावागढ़ हो, द्वारिका हो, अंबाजी जैसे धार्मिक स्थलों के आधुनिकीकरण को एक नई दिशा दी है। इतना ही नहीं, 550 वर्षों में करोड़ों लोगों की आस्था के प्रतीक भगवान राम मंदिर के निर्माण का यश देश की 140 करोड़ जनता ने वो मोदी जी को प्राप्त हुआ है। नरेंद्र मोदी जी के नेतृत्व में भारत रक्षा यानी डिफेंस क्षेत्र के अंदर आत्मनिर्भर भारत की ओर बढ़ रहा है। पॉलिटिक्स और परफॉर्मेंस पर जोर दिया है। मोदी जी ने प्रधानमंत्री बनने से पहले ही कहा था कि वह न तो आंख झुकाकर बात करेंगे, न तो आंख दिखाकर बात करेंगे, आंख में आंख डालकर बात करेंगे। और उरी हो, पुलवामा के लिए कायरतापूर्वक हमलों का जवाब हमने डोजियर सौंप कर नहीं, बल्कि सर्जिकल स्ट्राइक और बालाकोट एयर स्ट्राइक के दुश्मनों के घर में घुसकर मारा है। प्रधानमंत्री माननीय मोदी जी को अब तक 29 से अधिक देशों ने अपने सर्वोच्च नागरिक राजनीतिक सम्मानों से सम्मानित किया गया है। मित्रों, जहां हुए बलिदान मुखर्जी वो कश्मीर हमारा है। कश्मीर धारा 370 को हटाकर करोड़ों भारतीयों का वर्षों का पुराना सपना माननीय मोदी जी के नेतृत्व में साकार हुआ है। मित्रों, विपक्ष ने मोदी जी पर कई बार व्यक्तिगत हमले किए। उन्होंने चाय वाला बोला, मौत का सौदागर बोला, चोर कहा, नीच जैसे अपशब्द कहे और उनकी पूजनीय माता जी के लिए भी गलत शब्द बोले गए। लेकिन जनता ने बार बार विश्वास, वोट और समर्थन से इनको जवाब दिया है। नरेंद्र मोदी जी की ये व्यक्तित्व और कार्यशैली का आज भाजपा के प्रत्येक कार्यकर्ता के लिए एक प्रेरणा स्रोत है। प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी की केवल एक व्यक्तित्व नहीं, बल्कि एक विचार और एक संस्था है। मोदी जी की यह 8,931 दिनों की यात्रा यानी राष्ट्र हित को सर्वोपरि रखकर निस्वार्थ जनसेवा की यह यात्रा है। धन्यवाद।